જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક જાદુઈ દીવો અને ભિખારીની પ્રેરણાદાયી વાર્તા જાણીશું। એક ગામમાં વિહાન નામનો ગરીબ ભિખારી રહેતો હતો। તે રોજ ગામના બજારમાં ભીખ માગતો, પણ તેને ખૂબ ઓછું જ મળતું। એક દિવસ જ્યારે એ ભૂખ્યો તરસ્યો રસ્તા પર ચાલી રહ્યો હતો, ત્યારે ત્યાંથી રોજ પસાર થતા એક વૃદ્ધ સાધુએ તેની આ પરિસ્થિતિને જોઈને એકવાર તેની મદદ કરવાનું વિચાર્યું અને તેને અવરોધીને કહ્યું કે બેટા, તું ખૂબ દુઃખી લાગે છે। જો તું હિંમત રાખી એક ધીરજવંતી પરીક્ષા આપે તો તને અમૂલ્ય ભેટ મળી શકે। વિહાને આશ્ચર્યથી પૂછ્યું કે શું ભેટ? સાધુએ એક ભૂતિયા વન તરફ ઇશારો કરીને કહ્યું કે આ વનમાં એક જૂની ગુફા છે। તે ગુફામાં તું એક વિશિષ્ટ દીવો શોધી લાવ। એ દીવો તને જે ઈચ્છા હોય તે આપી શકે। વિહાન થોડો ગભરાયો, પણ ગરીબીમાંથી છુટકારો મેળવવા તે તૈયાર થઈ ગયો। વિહાન ગુફાની અંદર પ્રવેશ્યો। અંદર અંધારું અને ભયંકર શાંત વાતાવરણ હતું। તે ધીમે ધીમે આગળ વધતો ગયો અને આખરે તેને એક જૂનો ધૂળ ભરેલો દીવો મળ્યો। વિહાને દીવો હાથમાં લીધો અને તેની ઉપરની ધૂળ સાફ કરવા માટે હાથ ફેરવ્યો। અચાનક દીવામાંથી ધુમાડો નીકળ્યો અને એક જાદુઈ દૂત પ્રગટ થયો। દૂત બોલ્યો કે આપનું સ્વાગત છે। તમે જે પણ હોય, પણ તમે મને આ અંધારિયા વનમાંથી મુક્ત કરશો તો તમારી જે પણ ઈચ્છા હોય તે હું પૂર્ણ કરીશ। વિહાન આશ્ચર્યથી જોઈ રહ્યો। એ હવે ગરીબીમાંથી છુટકારો મેળવવા માગતો હતો, તેથી તેણે તુરંત જ કહ્યું કે મને ખૂબ ધન સંપત્તિ અને એક મોટો રાજમહેલ જોઈએ। આટલું બોલતાની સાથે જ તરત જ વિહાનના ચિત્રાવાળા કપડાં શણગારેલા રજવાડી વસ્ત્રોમાં બદલાઈ ગયા અને એ એક ભવ્ય મહેલમાં રહેવા લાગ્યો। વિહાન હવે શાહી જીવન જીવી રહ્યો હતો, પણ ધીમે ધીમે તેને વધુને વધુ શોખીન વસ્તુઓ જોઈતી હતી। તે દરેક નાની બાબતમાં દૂતને હુકમ આપતો। એક દિવસ તેના મિત્રએ પૂછ્યું કે વિહાન, તારી પાસે આજે જે કંઈ પણ છે તે આ જાદુઈ દીવાને કારણે છે, તો તું આ દીવા વગર શું કરીશ? વિહાને આ સાંભળીને કડકાઈથી જવાબ આપ્યો કે હું આ દીવો રાખીશ જ નહીં। મારે હવે કોઈ પણ પરિસ્થિતિ માટે તેના પર નિર્ભર થવું નથી। આજે મારી પાસે જે છે તે મારું નસીબ છે, એમાં દીવાનું કોઈ યોગદાન નથી। મારી પાસે હવે ધન સંપત્તિ અને મહેલ બધું જ છે। મારે હવે કોઈની જરૂર નથી। આમ કહી તે નકામી ધાક બતાવવા માટે દીવો એક ઊંડા કૂવામાં ફેંકી દીધો। જ્યારે તે મહેલ પાછો ફર્યો ત્યારે તરત જ બધું ગાયબ થઈ ગયું અને એ પાછો ગરીબ થઈ ગયો। વિહાને સમજી લીધું કે લોભનો કોઈ અંત નથી। એ પાછો એક સામાન્ય માણસ બની ગયો, પણ તેને પોતાની ભૂલ સમજાય અને એ સચોટ મહેનતથી જીવવાનું શીખી ગયો। હવે એ બીજાને મદદ કરતો અને જીવનનો સાચો આનંદ માણતો। આ કહાનીમાંથી આપણને એક મહત્વનો પાઠ મળે છે કે લોભ અને અહંકાર માનવીને નાશ તરફ દોરી જાય છે। વિહાન, જે પહેલેથી જ ગરીબ હતો, તે એક જાદુઈ દીવો શોધીને બધી વસ્તુઓ મેળવી લે છે, પરંતુ તે પોતાના લોભને કારણે તે દીવાને બેદરકારીથી કૂવામાં ફેંકી દે છે। પરિણામે તે બધા સંસાધનો ગુમાવી દે છે। આ કથાનો પાઠ છે કે લોભ અને તૃપ્તિથી ખોવાઈ ગયેલી વસ્તુઓ ક્યારેય માનસિક શાંતિ અને સંતોષ ન આપી શકે। સાચી અને ટકાઉ સંપત્તિ મહેનત, સંકલ્પ અને સદ્ભાવના દ્વારા પ્રાપ્ત થાય છે, ન કે જાદુ અને લોભથી। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।